નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરના રેસકોર્સ સર્કલ સ્થિત MGVCLની મુખ્ય કચેરી ખાતે ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ ઓછા ટકાવાળાને નોકરી આપવામાં આવી રહ્યાના આક્ષેપો સાથે સામાજિક કાર્યકર સાથે હલ્લાબોલ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ એક્ઝામ આપી હતી, હવે નોકરી મેળવવા માટે ધક્કા ખાવા પડી રહ્યા છે, જેમાં ઓછા ટકાવાળાને નોકરી આપવામાં આવે છે। અને આક્ષેપો સાથે રેસકોર્સ સર્કલ ખાતે સામાજિક કાર્યકર્તા સેજલ વ્યાસ સાથે વિદ્યુત ભવન ઓફિસ ખાતે હલ્લાબોલ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ હાજરી આપી હતી અને સાથે જ 5 ફેબ્રુઆરી સુધીની અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું અને માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આશ્ચર્યજનક આંદોલન કરવામાં આવશે। સાથે પરિવારને પણ રેસકોર્સ ખાતે લાવીને મોટી સંખ્યામાં આંદોલન કરી, જેમાં વધુ માહિતી કર્મચારીઓ અને સામાજિક કાર્યકર્તા સેજલ વ્યાસ મીડિયા સમક્ષ માહિતી પૂરી પાડી હતી। અમે અત્યારે બરોડા આવ્યા છે। અમારી જીબીની મેઇન ઓફિસ જે એચઓ કે છે, હેડ ઓફિસ કે છે, અમે બરોડા આવ્યા છીએ। હાલ અમારી માગણી એટલી જ છે કે અમારા જેટકોની અંદર જે અમારો અન્યાય થયો છે, તમે ન્યાય આપો। અમારી અંદર 60થી નીચેના માર્ક્સ લોકો વંચિત છે, તો અમે જેટકોની એટલી જ માગણી કરીએ છીએ કે અમે બધાને તમે સરખું મેરિટ રાખો। જેમ કે ભરૂચની અંદર 39 માર્ક્સ વાળો નોકરી કરે છે, રાજકોટની અંદર 40-45 વાળો નોકરી કરે છે, તો અમારી સાઈડ વાળા કેમ ઘેર બેસી રહ્યા છે? અમે એમ કહેવા માંગે તમે ત્રણેય ઝોનને તમે સેમ મેરિટ લિસ્ટ રાખો। જો તમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો શું આગળ? અમારી માગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે આ જગ્યાએ અમે બરોડા મેઇન ઓફિસની બહાર અમે આંદોલન કરીશું। જ્યાં સુધી અમે ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ઘરના પરિવાર સાથે અમે હાજર રહીશું અને આંદોલન કરીશું। આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી, મોટાભાગના જિલ્લાઓમાંથી યુવાનો આજે જેટકોની ઓફિસ છે, જે સેન્ટ્રલ આખા ગુજરાતની, ત્યાં રજૂઆત કરવા આવ્યા છે। જેટકોએ જે રીતે એક્ઝામ લીધી છે ભરતી માટેની, ગવર્મેન્ટની એમની જે જોબની ભરતી થવાની છે, એમાં એક જ ટાઈમ પર એક જ સ્થળ, એક જ જગ્યા પર એક જ રીતે અલગ અલગ આખા રાજ્યમાં જ્યારે એ લોકોએ એક્ઝામ લીધી હોય અને એક્ઝામ પ્રમાણે, મેરિટ પ્રમાણે દરેકને અલગ અલગ જગ્યા પર જોબ મળવી જોઈએ, તો મેરિટ પ્રમાણે નહીં, એ લોકોએ રિઝલ્ટ આવ્યા પછી ઝોન પ્રમાણે એ લોકોને જોબ પર રાખી રહ્યા છે। એટલે ભરૂચ બાજુના ઝોન જોબ પર રાખી રહ્યા છે, એટલે ભરૂચ બાજુના ઝોનને 40% વાળાને જોબ મળી જાય, પરંતુ મધ્ય ગુજરાત વાળાને 60% ના મળે। એટલે 60% વાળાને કોઈને જોબ ના મળે, 40% વાળા જોબ લઈ જાય। 40% વાળાને જોબ આપીને પછી પૈસા ખાઈને એમને જે જોઈએ ગુજરાતમાં ત્યાં બદલી કરી આપવાની। એટલે આખું તંત્ર ભ્રષ્ટ છે અને ભ્રષ્ટાચારથી આખું ચાલતું તંત્ર છે। એની માંગ સાથે આ છોકરાઓ 60% લાયા છે, પરંતુ એમને જોબ નથી મળી। ટકાવાળા કરે છે તો આપણી રજૂઆત ખોટી એની સામે લડવા ગુજરાતના તમામ યુવાનો અહીં થયા છે। યુવાનો સાથે વડોદરા શહેરના અમે માંગ છે અધિકારી જેટકોના અધિકારી પહોંચાડી છે। અધિકારીએ પણ બોલ્યું છે કે અમારે રિઝલ્ટ જે આવ્યું છે સેન્ટ્રલાઇઝ કરીને અમારે ભરતી કરવી જોઈએ। અમે ઉપર રજૂઆત કરીશું અને અમે આના માટે કરીશું, એ કરીશું। કરવાના છો કે વાયદા વચન નથી જોઈતા। 5 તારીખ સુધીનું અલ્ટિમેટમ આ છોકરાઓએ આપ્યું છે। 5 તારીખ પહેલાં જો યોગ્ય જવાબ નહીં મળે તો રાજ્યવ્યાપી આંદોલન થશે, ધરણા થશે। આજે એકલા 150 છોકરાઓ આવ્યા છે, પછી 2000-5000 પરિવારના સભ્યો સાથે પણ અહીંયા પહોંચશે અને આ આંદોલન છેડાશે, જેની જવાબદારી પછી જેટકોના